એશિયાની સૌથી મોટી ઇસ્કોન મંદિરની રથયાત્રા બપોરના સમયે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ હતી। આ રથયાત્રા પોલીસ કમિશનર, કલેક્ટર, સાંસદ સહિતના રાજકીય આગેવાનોએ પૂજા આરતી કરી રથ ખેંચીને યાત્રાને પ્રસ્થાન કરાવી હતી। આ રથયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ, માખણ ચોરના નારાથી સુરત ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રા દરમિયાન ભક્તોએ પ્રસાદીનો લાભ પણ લીધો હતો અને 13 કિલોમીટરની રથયાત્રામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। દેશમાં રથયાત્રાનું સૌથી મોટું આયોજન જગન્નાથપુરી મંદિર ખાતે કરવામાં આવે છે। આ સિવાય દેશની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે। આ ઉપરાંત ગુજરાત અને દેશભરમાં અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સુરતમાં પણ જહાંગીરપુરાના ઇસ્કોન મંદિર, વરાછા ઇસ્કોન મંદિર, વેડ રોડ ગુરુકુળ, અમરોલીમાં લંકા વિજય હનુમાન મંદિર ઉપરાંત મૈતરપુરા ગોડિયા બાબા મંદિર, પાંડેસરામાં જગન્નાથ મહાપ્રભુ મંદિર અને સચિનમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ઇસ્કોન સંસ્થા દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા ભક્તોને વધુ આકર્ષિત કરતી હોય છે। આ મંદિર દ્વારા 1994માં પ્રથમવાર રથયાત્રા શરૂ કરવામાં આવી હતી। ઇસ્કોન સંસ્થા જહાંગીરપુરા હરે કૃષ્ણ મંદિર તરફથી 32મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અષાઢી બીજ એટલે શુક્રવારે શહેરના 7 સ્થળો પરથી અલગ અલગ રથયાત્રાઓ કાઢવામાં આવી હતી, જેમાં શહેરની સૌથી મોટી રથયાત્રા એટલે કે ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રાને બપોરના 3 વાગ્યાના સમયે સુરત રેલવે સ્ટેશનથી કલેક્ટર, પોલીસ કમિશનર, સાંસદ, મેયર સહિતના રાજકીય નેતાઓએ ભગવાનની પૂજા અને આરતી કરી રથ ખેંચી તેનો પ્રારંભ કરાવ્યો હતો। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા। આ યાત્રામાં ભગવાનની ઝાંખીઓના દર્શન પણ થયા હતા। ભક્તો દ્વારા જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રા રેલવે સ્ટેશન, ઉધના દરવાજા થઈ મજુરા ગેટ, સરદાર પુલ, અડાજણ રોડ થઈને મોડી રાત્રે જહાંગીરપુરાના ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી। રથયાત્રાના દર્શન કરવા આવતા ભક્તજનોને પ્રસાદી રૂપે બુંદી તથા હલવા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં ભજન મંડળીઓ પણ હાજર હતી। રથનો દોરડો ખેંચવાથી પાપનું ધોવાણ થાય છે એવી પણ એક માન્યતા છે, જેના કારણે વધુમાં વધુ લોકો યાત્રામાં સામેલ થઈ રથનો દોરડો ખેંચી સાવરણીમાં મારી જગ્યા પવિત્ર કરી હતી। आने दो ना उसको पास में। Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Rama Hare Hare, Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Rama Hare Rama Hare Hare. ભગવાન જગન્નાથજીની જે રથયાત્રાનો ઉત્સવ છે જગન્નાથપુરીમાં, એ જ રીતે સુરત ખાતે પણ આજે બહુ મોટા પાયે ભવ્ય આયોજન થયું છે। બહુ જ આનંદમાં ભક્તો કીર્તન કરી રહ્યા છે। જેમ સદીઓથી જગન્નાથપુરીમાં રથયાત્રા થાય છે, ભક્તો પોતાના આનંદ વ્યક્ત કરે છે હરિનામ સંકીર્તનથી, જે યુગ ધર્મ, કલિયુગ માટે યુગ ધર્મ છે। એ રીતે આજે પણ અહીંયા કીર્તન થઈ રહ્યું છે અને
ઇન્દ્રદેવ પણ વરસાદ કરી રહ્યા છે, જગન્નાથજીનું સ્વાગત કરી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત બહુ વ્યવસ્થિત છે, ટાઈટ સિક્યુરિટી છે અને ભક્તો માટે પ્રસાદ વિતરણ પણ બહુ વ્યવસ્થિત રાખ્યું છે. ઘણી બધી ઝાંકીઓ છે ભગવાનની રથની પાછળ. તો પ્રસાદ વિતરણ, હરિનામ સંકીર્તન અને જગન્નાથજી પોતાની કૃપા દ્રષ્ટિ બધા પર નાખી રહ્યા છે. અને એ રીતે ભગવાન પોતાના હૃદયમાં લોકોને ઇન્વાઇટ કરે છે. એ જ રીતે આપણે પણ જગન્નાથજીના રથનું દોરડું ખેંચીને જગન્નાથજીને આપણા હૃદયમાં ઇન્વાઇટ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આજે સુંદર 34મી ભગવાન જગન્નાથજીની આ દિવ્ય રથયાત્રા અહીંયાથી પ્રારંભ થવા જઈ રહી છે. આપ સૌ જોઈ રહ્યા છો કે શહેરના જે જાણીતી હસ્તીઓ છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. માનનીય પોલીસ કમિશનર, માનનીય ધારાસભ્યશ્રી અને અમારી સંસ્થાના વરિષ્ઠ સંન્યાસી મહારાજ ભક્તિ ગૌરવ નારાયણ મહારાજ પણ ઉપસ્થિત છે. થોડી જ વારમાં આ રથયાત્રા અહીંયાથી પ્રારંભ થશે અને રથયાત્રામાં બધા ભક્તોને દર્શનની ખૂબ સુંદર તક પ્રાપ્ત થવાની છે. સાથે સાથે ભગવાનના સુંદર નામ માટે અમારી 7 થી વધારે કીર્તન પાર્ટીઓ છે અને 18 થી વધારે ભગવાનની ઝાંખીઓ છે, જેમાં ભગવાનની અલગ અલગ લીલાઓનું શહેરીજનો દર્શન કરશે. સાથે સાથે જગન્નાથજીનો સુંદર પ્રસાદ અને પાણીની પણ વ્યવસ્થા છે. કોઈ પ્રકારની ભાગદોડ ન થાય અને ભીડમાં કોઈ વ્યક્તિની હાનિ ન થાય એના માટે પોલીસ કર્મીઓ પણ પ્રતિબદ્ધ છે. સાથે સાથે અમારું મંદિર પણ સુરક્ષા જે સિક્યુરિટી ટીમ છે એ પણ આ રથયાત્રા સારી રીતે સંપન્ન થાય એના માટે ખૂબ સુંદર વ્યવસ્થાઓ કરી છે. આપણે સ્ટેશન થી લઈ અને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર 14 કિલોમીટરનો રૂટ છે અને આ 14 કિલોમીટર રથયાત્રા ચાલશે. આ વખતે આપણે 1000 કિલોથી વધારે બુંદી પ્રસાદ છે, 400 કિલોથી વધારે ડ્રાયફ્રૂટ પ્રસાદ અને અલગ અલગ રસ્તાઓમાં ભક્તોજનો માટે અલગ અલગ પ્રકારના દાતાઓ દ્વારા પ્રસાદના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. પાણી અને શરબતની પણ વ્યવસ્થાઓ કરી છે. सारी भगवान श्री रथयात्रा सूरत शहરના રાજમાર્ગો પર પસાર થશે, જેના અવકારવા માટે ભગવાનના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો રોડ ઉપર ભગવાનના દર્શન કરશે. સમગ્ર વ્યવસ્થા કરવા માટે મંદિર પ્રશાસન સાથે ખૂબ સરસ સંકલન કરવામાં આવેલા છે અને સાથોસાથ ટોટલ 4500 થી વધુ પોલીસના અધિકારીઓ અને જવાનો સમગ્ર રૂટ પર બંદોબસ્ત ડિપ્લોયડ છે અને સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા અને બોડી વન કેમેરાના માધ્યમથી સમગ્ર યાત્રા ઉપર જો સુપરવિઝન રાખવામાં આવી રહ્યા છે અને અમે ઉમ્મીદ છે ભગવાન की यात्रा खूब सारी રીતે 15 કિલોમીટરના રૂટ ઉપર ફરીને જો આપણા નીચ મંદિરે જો ઇસ્કાન મંદિર જહાંગીરપુરા ખાતે પહોંચશે. આ સિવાય કુલ બીજા 6 યાત્રાઓના આયોજન કરવામાં આવેલા છે જો ચાલુ થઈ ચૂકી છે, ત્યાં પણ જો બંદોબસ્ત રાખવામાં આવેલા છે. આજે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની યાત્રા નીકળી રહી છે, ત્યારે ભગવાન જગન્નાથના ચરણોમાં વંદન કરું છું અને તમામ સુરતીઓને કૃપા વર્ષે, દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય એ જ અભ્યર્થના. પૂરું ભારત વર્ષ આજે જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યું છે. સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ છે. ગુજરાતમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભારતના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા અહીંયા સુરત સ્ટેશનથી અમારા જહાંગીરપુરા, અમારા મત વિસ્તાર સુધી આ યાત્રા પહોંચવાની છે. તો ત્યારે મારી આ ભગવાનને પ્રાર્થના છે કે અમારા સુરત મહાનગર, અમારા ગુજરાતમાં આપના આશીર્વાદ હર હંમેશા રહે અને અમારી જનતાને તંદુરસ્ત અને સુખી સમૃદ્ધ બનાવે એવી જ્યારે નગર ચર્ચાએ ભગવાન નીકળ્યા છે તો અમારી એમને હાથ જોડીને પ્રાર્થના છે. પહેલા હું બધાને જય જગન્નાથ. આજે સમગ્ર ભારત દેશમાં જગન્નાથ યાત્રા નીકળી રહી છે. ગુજરાતમાં પણ જગન્નાથ યાત્રાનું ખૂબ સારી રીતે લોકો ઉજવણી કરે છે. આજે સુરત શહેરમાં પણ
અહીંયા ઇસ્કોન મંદિર તરફથી જે જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આમાં અમે ઉપસ્થિત છે અને ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં સુરત શહેરના લોકો પણ જગન્નાથની યાત્રામાં જોડાયેલા છે. આ બધાને હું જગન્નાથ યાત્રાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને જગન્નાથ ભગવાનની કૃપા બધા પર બની રહે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ, મંગલ અને કલ્યાણ બધાના જીવનમાં હો એવી હું બધાને પરમપિતા પ્રભુને બધા વતી પ્રાર્થના પણ કરું છું. આજે મેન જગન્નાથ ભગવાનની યાત્રા પુરીથી નીકળતી હોય છે. એના પછી આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ લોકો ઉત્સાહભેર આ યાત્રામાં જોડાતા હોય છે. આ પવિત્ર દિવસે હું સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના પાઠવીશ અને આ યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરે એવી એમને પ્રાર્થના.